સ્થાયી સમિતિમાં 7 કામોને મંજૂરી મળી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ મળી હતી, જેમાં 8 કામો દરખાસ્ત સ્વરૂપે લેવામાં આવ્યા હતા, જેમાંથી 7 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 1 કામ પરત કરવામાં આવ્યું છે. સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કમિશનર તરફથી 8 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાં જમીન મિલકત શાખા, શ્રી સયાજીબાગ ઝૂ શાખા, સરદાર વલ્લભભાઈ પટેલ પ્લેનેટિંગ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા, પાલસન એન્ડ ગાર્ડન શાખા, કાર્યપાર ઇજનેર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી જેવા વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં 7 કામોને ચર્ચાના અંતે મંજૂર મળી હતી. અને જ્યારે સયાજીબાગ ઝૂ વિભાગમાં આવેલ હયાત વિશ્વામિત્રી નદીના ધારે પ્રોજેક્શન બોલ બનાવવાના કામને પરત કરવામાં આવ્યું છે. વધુ વિગત સમિતિના અધ્યક્ષે આપી હતી. આજે સ્થાયી સમિતિમાં ટોટલ 8 દરખાસ્તો મૂકવામાં આવી હતી, જેમાંથી 1 પરત કરવામાં આવી છે અને 7ને મંજૂર કરવામાં આવી છે. સ્થાયી સમિતિ દરખાસ્તોની વાત કરીએ તો વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને નાગરિકો માટે વધુમાં વધુ પાર્કિંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળે એ માટે હંગામી પાર્કિંગ પોલિસી 2526ની દરખાસ્ત માનનીય કમિશનર શ્રી દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેમાં કમિટી બનાવી અને પાર્કિંગ માટેના નીતિ નિયમો ઘડવાનું આયોજન આ કમિટી દ્વારા કરવામાં આવશે, જેમાં કયા કયા એરિયામાં પાર્કિંગ થઈ શકે એના માટે પાર્કિંગ ઝોન, નો પાર્કિંગ ઝોન, જે કોમર્શિયલ પ્રિમાઇસીસમાં પાર્કિંગ છે ત્યાં પૂરેપૂરી વ્યવસ્થા છે કે કેમ, જે પાર્કિંગ જગ્યામાં દબાણ થયા હોય એ માટે શું કાર્યવાહી કરવી, ટ્રાફિક પોલીસ આરટીઓ સાથે સંકલન કરી અને કેવા પ્રકારની દંડનીય કાર્યવાહી કરવી, જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય અને પૂરતા પ્રમાણમાં પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. વડોદરા મહાનગર દ્વારા અલગ અલગ વોર્ડના જે પ્લોટો છે એમાં પણ પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, બ્રિજ નીચે પેન્ટ પાર્કની સુવિધા ઊભી કરી શકાય, મલ્ટી લેવલ પાર્કિંગ માટેની જગ્યા આઈડેન્ટિફાઈ કરીને મલ્ટી લેવલ પાર્કિંગ ઊભા કરી શકાય. એ માટેની દરખાસ્ત હતી, જેને ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે. કે કમિટી દ્વારા જે નીતિ નિયમો બનાવવામાં આવે એ હાઈ લેવલની કમિટીમાં એક્સ ઓફિસર મેમ્બર તરીકે સ્થાયી સમિતિના ચેરમેનને રાખવાના રહેશે અને હાઈ લેવલની કમિટી સાથે ડિસ્કશન કર્યા પછી ફરી આ ફાઇનલ નીતિ સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરાવવાની રહેશે, જેથી કરીને વહેલી તકે આના નીતિ નિયમો ઘડવાની કામગીરીમાં પ્રગતિ થઈ શકે. સાથે સાથે વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે જે હેવી વ્હીકલો આવે છે એના માટે રાજ્ય સરકારે સિટી લોજિસ્ટિક પ્લાન પણ જે મંજૂર કર્યો છે, એમાં 80 કરોડના ખર્ચે 4 જેટલી જગ્યાએ લોજિસ્ટિક પાર્ક અને ટ્રાન્સપોર્ટ નગર બનાવવાના છે, જેમાં નંદેસરી ઔદ્યોગિક ક્ષેત્ર, આલમગીર, કોટાલી અને કિલનપુર પાસે આ પ્રમાણેના લોજિસ્ટિક પાર્ક બનાવવાનું આયોજન છે, જે ઉડાની હદમાં આવે છે. 80 કરોડના ખર્ચે અર્બન લેવલ કન્સોલિડેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એ પણ લગભગ 80 કરોડના ખર્ચે 4 જેટલા બનાવવામાં આવશે, જેમાં આદર્શનગર, શંકરપુરા પાસે, પાદરા પાસે અને વેમાલી પાસે. અને 24 કરોડના ખર્ચે સિટી વિસ્તારમાં માઇક્રો ડિલિવરી હબ્સ જેટલા બનાવવામાં આવશે, જેને લીધે વડોદરા શહેરમાં જે હેવી વ્હીકલનું ભારણ વધુ પડતું છે અને રોડ પર પાર્કિંગ થાય છે એ માટેની પણ ચોક્કસ સ્થિતિ નિયમો ઘડી અને નાગરિકોને તકલીફ ન પડે એ માટેનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. બીજા દરખાસ્તની વાત કરીએ તો સયાજીબાગ ઝૂ શાખા દ્વારા જે જૂનો એન્ટ્રી ગેટ છે એ જીઆરસી એટલે કે ગ્લાસ રેઇનફોર્સ કોન્ક્રીટથી બનાવવાનું, તેમાં અલગ અલગ એનિમલના સ્ટેચ્યુ હોય, ખાસ કરીને લાયન છે, બગલા છે, કોબરા છે, એનાકોન્ડા છે, એ પ્રકારનો ખૂબ આકર્ષક દરવાજો બનાવવામાં આવે, જેથી કરીને વાઇલ્ડલાઇફ સાથે જે નાના બાળકો ઝૂ જોવા આવતા હોય છે એમને જોડી શકાય. એવી રીતે નરહરી હોસ્પિટલ બાલભવન પાસેથીનો જે એન્ટ્રી દરવાજો છે એ પણ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટેન્ડર 31% ઓછા એટલે કે 1.20 કરોડના ભાવના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા વિશ્વામિત્રી નદીના કિનારે રિટેનિંગ વોલ બનાવવાનું જે કામ હતું, જેને ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થવાથી ડિપાર્ટમેન્ટે પત્ર લખેલો હોવાથી એ કામને પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના સરદાર વલ્લભભાઈ પ્લાનેટોરિયમના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખોજ મ્યુઝિયમ વિકસાવવા માટે જીસીએસઆર ઓથોરિટી સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. એમઓયુમાં
જે અલગ અલગ ક્ષેત્રમાં એક્સપર્ટો દ્વારા નાના બાળકોને જે એજ્યુકેશન આપવાનું છે એ પ્રમાણેનું મ્યુઝિયમ બનાવવામાં આવશે, જેથી કરીને ઇનોવેશન રિનોવેશનને પ્રાધાન્ય મળી શકે. એમાં ફેરફાર કરી અને દરો મંજૂર કરવામાં આવે છે. જનરલ વિઝિટ એમાં બિલો 18 વર્ષ માટે ₹50 અને એબો 18 યર્સ ₹40 અને સ્કૂલના બાળકો માટે ₹30 અને ₹40. અને એમાં પણ ખાસ કરીને શિક્ષણ સમિતિના બાળકોને ફ્રી એન્ટ્રી છે. અને છોકરાઓ અને છોકરીઓ માટે ચાલતા ચિલ્ડ્રન હોમ, શિશુ ગૃહ અને નારી સુરક્ષા ગૃહ દ્વારા ચાલતી શાળાઓને મફત એન્ટ્રી આપવામાં આવશે. જે રેવન્યુ શેરિંગ મોડેલ છે એ ખુદ મ્યુઝિયમ અને વડોદરા કોર્પોરેશન વચ્ચે જે MOU કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વર્ષે 30% VMCનો નફામાં ભાગીદારી રહેશે અને 70% ખુદ મ્યુઝિયમ GCSR ને આપવામાં આવશે. સેકન્ડ વર્ષમાં 40% કોર્પોરેશનને અને 60% ખોજને, થર્ડ યરમાં 45% VMCને અને 55% ખોજને, અને ચોથા અને પાંચમા વર્ષે 55% કોર્પોરેશનને અને 45% ખોજને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું જે કામ હતું 3.33% ઓછા મુજબ 9.40 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. જે વડોદરા પાર્ક્સ એન્ડ ગાર્ડન દ્વારા ચોમાસુ ઋતુને ધ્યાનમાં લઈને પ્લાન્ટેશન કરવાનું કામ હતું, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આપ્યું હતું. એ કામમાં નાણાકીય મર્યાદા નહીં, પરંતુ ફક્ત સમય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં 8 મહિનાની સમય મર્યાદા મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 9માં ઓવલ એવલોન ગ્રીનવુડથી સેવાસી કેનાલવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ 8.88% ઓછાના ભાવે 34,37,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 9માં નીલકંઠ હાઇટથી બ્રોડવે સ્કાય કોર્ટવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ છે, એ પણ 8.88% ઓછા મુજબ 34,37,000 કામને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.